હવે આગળ વાત કરીશું વરસાદ પડ્યા પછી શું થાય છે તો રસ્તાના થયા બે કટકા। રાજ્યમાં વરસી રહેલ ધોધમાર વરસાદે માત્ર જનજીવન જ નહીં વિકાસના દાવાઓની પણ કસોટી કરી છે। સુરત જિલ્લાના બારડોલી અને અમરેઠમાં વરસાદ બાદ જે દ્રશ્યો સામે આવ્યા તેને નવા બ્રિજ, રસ્તાઓ અને તેમના નિર્માણની ગુણવત્તા અંગે ગંભીર સવાલ ઊભા કર્યા। એક તરફ લોકાર્પણ પહેલા બ્રિજ ધોવાઈ ગયો અને બીજી બાજુ ડાયવર્ઝનના માર્ગ પણ ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો છે। વરસાદ કુદરતી આફત હોઈ શકે, પરંતુ દરેક નુકસાન માત્ર કુદરતના માથે ઢોળી શકાય નહીં। જ્યારે નવા બનેલા બ્રિજ અને રસ્તાઓ પહેલા જ ભારે વરસાદમાં ધોવાઈ જાય ત્યારે પ્રશ્ન માત્ર વરસાદનો નહીં પરંતુ આયોજન, ગુણવત્તા અને જવાબદારીનો બને છે। તંત્રના વિકાસના દાવા ધોવાઈ ગયા એવું કહી શકાય, કેમ કે નવો નક્કોર બ્રિજ તૂટી ગયો છે। બારડોલીમાં ધોધમાર વરસાદ, લોકાર્પણ પહેલા જ બ્રિજ ધોવાયો। નવો બનેલો બ્રિજ ધોવાતા લોકોમાં રોષ, હાઈવેનો રસ્તો બેસી જતા કામગીરી સવાલોમાં, બ્રિજ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપો। સુરત જિલ્લાના બારડોલીમાં હરિપુરા નજીક લોકાર્પણ પહેલા જ નવો બનેલો બ્રિજ ધોધમાર વરસાદમાં ધોવાઈ જતા વિકાસના દાવા સામે ગંભીર સવાલ થયા। બ્રિજ સાથે જોડાયેલ હાઈવેનો રોડ પણ બેસી જતા વાહન વ્યવહારને અસર પહોંચી છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ભ્રષ્ટાચારમાં જવા જોઈએ આ બધા અધિકારીઓ અને ધારાસભ્ય બી આની અંદર સંડોવણી કહેવાય, કારણ કે એ બી જોતા નથી। આટલું બધું ખરાબ કામ થાય છે તો હું શું એ નિરીક્ષણ કરતા અને અધિકારીઓને સૂચના નથી આપતા? આ બધા ભ્રષ્ટાચારની અંદર જવા જોઈએ। બ્રિજના અનેક ભાગોમાં ધોવાણ થતા કોન્ક્રીટના ઢગલા નજરે પડ્યા। સ્થાનિકો અને વાહન ચાલકોનો આક્ષેપ છે કે બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાથી વરસાદની પહેલી જ કસોટીમાં બ્રિજ નિષ્ફળ ગયો। સમગ્ર ઘટનાને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા। હાલ જે ભારે વરસાદના કારણે બ્રિજના એપ્રોચના ભાગમાં એક સેટલમેન્ટ, માઇનર સેટલમેન્ટ જેવું થયેલું હતું એપ્રોચના ભાગમાં, જેની રેક્ટિફિકેશનની કામગીરી વિભાગ દ્વારા હાલ સત્વરે ધોરણમાં કરવામાં આવી રહી છે અને બાકી જે પુલનો ભાગ છે એ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને એમાં કોઈ જાતનું ડેમેજ થવા પામેલ નથી। આ ઘટના સામે આવ્યા બાદ સંબંધિત એજન્સી દ્વારા બ્રિજ અને રોડના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી। જો કે વારંવાર નવા રસ્તા અને બ્રિજ વરસાદમાં ધોવાઈ જવાની ઘટનાઓને કારણે જાહેર નાણાંનો ઉપયોગ, કામની ગુણવત્તા અને લોકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સતત દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ વરસ્યો, ખાસ કરીને બારડોલીમાં વરસાદ વરસ્યો। બારડોલીના હરિપુરા ગામે આવેલો ક્રોઝવે જે હાલ બની રહ્યો છે, નવનિર્માણ થઈ રહ્યો છે, 74 કરોડના ખર્ચે આ બ્રિજ નિર્માણ થઈ રહ્યો છે। હાલ એની કામગીરી પૂર્ણતાના આરે છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો 2 દિવસ જે રીતે વરસાદ પડ્યો તેને લઈને જે પુલ તો બનીને તૈયાર થઈ ગયો, પણ એનો જે એપ્રોચ છે તેના ભાગમાં એક સાઈડના ભાગમાં પુલનો ભાગ દબાણમાં પાણી એટલે માટી દબી બેસી જતા તાત્કાલિક ધોરણે પૂરવામાં આવ્યું હતું। જોકે હજુ આ બ્રિજ લોકો માટે ખુલ્લો કરવામાં તો આવ્યો નથી। જ્યારે અધિકારી સાથે વાત કરવામાં આવી ત્યારે અધિકારીએ એવું કીધું છે કે અત્યારે હાલ એની કામગીરી ચાલુ છે અને બ્રિજની કામગીરી હાલ તો પૂર્ણતાના આરે છે અને જ્યારે હજુ તો એની લોકાર્પણની તારીખ પણ હજુ જાહેર કરવામાં આવી નથી। ધસમસતા પ્રવાહે રસ્તો ધોઈ નાખ્યો, ડાયવર્ઝન માર્ગ પાણીમાં તણાયો, એક રસ્તો બંધ, 25 કિલોમીટરનો ફેરો। સુરત જિલ્લાના અરેઠના બૌધાન ગામે ભારે વરસાદ આવ્યા બાદ ખાડીમાં આવેલા ધસમસતા પ્રવાહે ડાયવર્ઝન માર્ગ ધોઈ નાખ્યો। બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું હોવાથી બનાવવામાં આવેલા આ વૈકલ્પિક માર્ગને ભારે નુકસાન પહોંચતા નેશનલ હાઈવે સાથેનો મહત્વનો સંપર્ક કપાયો। માર્ગ ધોવાઈ જતા બારડોલી, અરેઠ અને માંડવી તાલુકાને જોડતો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે। પરિણામે વાહન ચાલકો રસ્તામાં અટવાયા, જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે હવે ગંતવ્ય સુધી પહોંચવા માટે લગભગ 25 કિલોમીટરનો ફેરો મારવો પડશે।
સમસ્યામાં સાહેબ લોકોની અવર જવર બંધ થઈ ગઈ છે. ગલાડી કરજણથી લાઈન જાય છે પાણીની બોડાણ ગામ બાજુ, તે લાઈન પણ તૂટી ગઈ છે. વિદ્યાર્થીઓ અટવાય છે, ધંધાદારીઓ અટવાય છે, નોકરી પર જવા વર્ગ અટવાય છે. વાવ્યા ખાડીના પ્રચંડ પ્રવાહને કારણે પાણીના પાઇપલાઇન પણ તૂટી ગયા છે. એક તરફ બ્રિજનું કામ ચાલુ છે અને બીજી તરફ ડાયવર્ઝન માર્ગ ધોવાઈ જતા સ્થાનિકો સુરક્ષિત અને ટકાઉ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે. વરસાદનું જોર સમય સાથે ઓછું થઈ જશે અને રસ્તા બ્રિજનું સમારકામ પણ થશે, પણ સૌથી મોટો સવાલ એ છે કે શું આવી ઘટનાઓમાંથી તંત્ર કોઈ બોધપાઠ લેશે? કારણ કે જાહેર નાણાંથી બનતા વિકાસના કામો જો પહેલા જ વરસાદમાં તૂટી પડે તો લોકોનો વિશ્વાસ પણ તેની સાથે ધોવાઈ જાય છે. હવે લોકોની અપેક્ષા માત્ર સમારકામ નહીં પરંતુ જવાબદારી નક્કી કરીને ગુણવત્તાયુક્ત અને ટકાઉ બ્રિજની અને રસ્તાની છે. બ્યુરો રિપોર્ટ, TV9.